બગદાણા વિવાદ મામલે નવનીત બાલધિયાનું નિવેદન સામે આવ્યું. ઘટના બાદ નવનીત બાલધિયાએ માયાભાઈ આહિરને કર્યો હતો ફોન. માયાભાઈએ થોડા કલાકો બાદ સામેથી ફોન કરી નવનીત બાલધિયા સાથે કરી હતી વાત. તમારા છોકરાએ મારી સાથે મારામારી કરી છે એવી જાણ નવનીત બાલધિયાએ કરી હતી. હું બહાર છું, પરત આવું એટલે જે કંઈ મેટર હશે એ આપણે પતાવી લેશું. માયાભાઈ આહિર. એ બાદ મારા 2-3 મિત્રોના બબાલ માટે સાથે બેસી સમાધાન કરવા વાત કરી હતી નવનીત બાલધિયા. સમાધાન માટે ઘણા ફોન આવેલા, પણ દાખલો બેસાડવા મારે સમાધાન કરવું નથી એવી મારા સમાજને જાણ કરી હતી નવનીત બાલધિયા. મહાસંમેલન ન્યાય માટે બોલાવવામાં આવેલું હતું, પણ મને ન્યાય મળ્યા બાદ હવે સન્માન સંમેલન થશે. સરકાર અને આગેવાનોનો આભાર માનવા નવનીત બાલધિયા. ઓકે નવનીતભાઈ, મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો ઉપાડ્યો, પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી જોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની શાંત પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના, કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે કે શું? ના, અન્ય સમાજમાં આવતા હોય, પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં, ને મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય, એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડત લડવી પડશે હું લડીશ. અને આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 1લી તારીખે, તો તમારું શું કહેવું છે? એ જે મહાસંમેલન છે એ અમે જે